આમ આદમી પાર્ટીના હવાલાકાંડના ખુલાસા બાદ નવો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પૈસાના થપ્પા દેખાઈ રહ્યા છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલા લોકો પૈસાના બંડલમાંથી પૈસા લઈને કવરમાં પેકિંગ કરી રહ્યા છે. અને કહેવાય છે કે આ વિડીયો વિસાવદરનો છે અને આપના જ કોઈ નારાજ વ્યક્તિ દ્વારા નોટના ઢગલા અને કવર પેકિંગની કામગીરી રેકોર્ડ કરી વાયરલ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે વિડીયોમાં પૈસાના કવર વિસાવદરના કેટલાક ગામમાં બટાઈ પણ ગયા છે અને કેટલાક ગામમાં બાંટવા જવાનું છે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. તેથી માનવામાં આવે છે કે આપ હવે મતદારોને ખરીદવા પૈસાનો ઉપયોગ કરી રહી છે. પરંતુ સવાલ છે કે જ્યારે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ આપનો ગઢ છે તેવું કહેવાતું હતું, તો પછી શા માટે પૈસા બાંટવાની આમ આદમી પાર્ટીને જરૂર પડી હશે? જો વિડીયોની હકીકત સાચી હોય તો આવો વિગતે વાત કરીએ વાયરલ વિડીયોની આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ બરોબરનો જામ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી ચૂંટણી લડે કે હવાલા નેટવર્ક અને રૂપિયાની હેરાફેરીનો જવાબ આપે તેવી સ્થિતિમાં જોવા મળી રહી છે. કારણ કે પહેલા સુરતમાં હવાલા નેટવર્ક મામલે પોલીસ કાર્યવાહી બાદ દાહોદમાં પણ હવાલા નેટવર્કની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હવાલા નેટવર્ક મામલે લૂલો બચાવ કરી રહ્યા છે, ત્યારે એક વાયરલ વિડીયોએ આપને દોડતી કરી દીધી છે. આ વાયરલ વિડીયો વિશે કહેવાય છે કે વિડીયો વિસાવદરનો છે. હા, વિસાવદરનો, જ્યાંથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે અને જ્યારે તેઓ ચૂંટાયા ત્યારે આખા ગુજરાતમાં વિસાવદરવાળી કરોનો માહોલ બનાવવામાં આવ્યો હતો. પરંતુ હવે જે વિડીયો વાયરલ થયો છે એ જોયા બાદ તમને લાગશે નહીં કે વિસાવદરવાળી કરાય, કારણ કે આ કથિત વિડીયોમાં આમ આદમી પાર્ટીના ખેસ ઝંડા જેવી સામગ્રી છે અને ત્યાં કેટલાક વ્યક્તિ બેઠા છે અને ટેબલ પર રૂપિયાના બંડલોનો ઢગલો પડ્યો છે. આ રૂપિયાના બંડલમાંથી કવર બનાવવાનું કામ પણ વિડીયોમાં જોઈ શકાય છે. સાથે જ વિસાવદરના કેટલાક ગામોના નામ સાથે વાતો ચાલી રહી છે, જેના પરથી લાગે છે કે આ કવર કદાચ મતદારોમાં બટવા માટે તૈયાર થઈ રહ્યા હોવા જોઈએ. હાલ આ વિડીયોની કોઈ પુષ્ટિ થઈ નથી, પણ લોકમુખી અને સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે આ વિડીયો આપના નારાજ એક નેતા દ્વારા બનાવી વાયરલ કરી દેવામાં આવ્યો છે. પહેલા આ વિડીયો જુઓ, પછી આગળ વાત કરીએ. કેટલું છે તમારે હજી? અહીંયા 7 જેટલા થેલા બાકી છે. બોલ, હજી 11 વાગ્યે પૂરું થતા. તો એક કામ કરો ને, આ કરકરેન બરડિયા થેલા થઈ ગયા એ લેતા જાઓ ને, તમે ચાલુ કરાવો. બીજા બની જાય સામગ્રીમાં 11 વાગ્યા સુધીમાં. હા કાદર હતો? હા, ઉતાવળ કરવાનું કે પાડા પાવા થોડા બેઠા. એ જ ને. કાલે ક્યાં ગયા? કાલે માંડવડના રતાંગના ને બધા જવા દીધા. રતાંગ વહી ગયું ને કાલે? હા. આજે કેટલા વાગે એવું લાગે? આજે 8 જેટલા. એવું છે. નાસ્તો મંગાવો કે પાઉંભાજી મંગાવે? પુલાવ મગાવી લેજો મારા માટે. પાઉંભાજી પુલાવ બીજું અહીંયા નથી મંગાવો. એટલે બાંડિયાને કેમ ફોન કરીને કે બહાર આવે ને ફોન કરે, હું લેતો આવે. ભલે, વાંધો નહીં, કરી દઉં ફોન. તો આ વિડીયો જોઈને તમને શું લાગે છે? શા માટે ચૂંટણીમાં પૈસાનો ઢગલો કરી કવર બનાવવામાં આવી રહ્યા છે? અમને જવાબ કમેન્ટમાં જરૂર આપજો. અને આ પ્રકારના વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.